વિરામ પછી આપનું સ્વાગત છે। પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થાય તે પહેલા જ આધ્યાત્મિક માહોલ બરાબરનો જામી રહ્યો છે। વિવિધ અખાડાઓની પેશવાઈ નીકળી રહી છે અને સાધુ મહંતો પોતપોતાની છાવણીમાં અલખ જગાવી રહ્યા છે। ત્યારે આજે વાત કરીએ રબડીવાલે બાબાની। આપણા ઉત્તર ગુજરાતના સિદ્ધપુર પાટણના પંચાયતી અખાડાના મહંત છે। આ બાબા અહીંયા આવતા તમામ શ્રદ્ધાળુઓને પોતાના હાથે બનાવેલી રબડીનું રસપાન કરાવી રહ્યા છે। 2019માં તેમને વિચાર આવ્યો। તેમનું માનવું છે કે તેમની આ રબડી સેવાથી જ તેમને નાગા બાવાથી મહંત સુધીની પદવીઓ મળી છે। ये 2019 में ही विचार आ गया था और 2019 में 1.5 महीना हमने ये रबड़ी खिलाई है लोगों के दिलों में खूब मिठास घोली है और लोगों का ये आशीर्वाद मिला है कि पहले नागा बाबा थे, फिर अब से वर्तमान में श्री महंत हैं, तो अखाड़े में पद भी बढ़ा। ये भी एक बहुत बड़ी गर्व की बात है। एक श्री महंत अखाड़े का सबसे बड़ा पद होता है। વાલે બાબા આ સેવાના કાર્ય માટે કોઈની પાસે હાથ નથી લંબાવતા। કુંભના તેમના પંડાલમાં સવારે 8 વાગ્યાથી તેઓ રબડી બનાવવાનું શરૂ કરે છે અને અહીંયા આવતા શ્રદ્ધાળુઓમાં આ રીતે તે મીઠાશ ફેલાવે છે। किसी का कोई सहयोग नहीं है, स्वयं के बल पे चल रहा है। भगवती चला रही है, माँ काली चला रही है, आदि शक्ति चला रही है, ये समझो। कोई दे दे तो बात अलग है, बाकी ऐसा मांगना नहीं किसी को, कोई चंदा नहीं है, सेवा है।